મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ચણા હલકી ગુણવત્તાનું હોવાનું આવ્યું સામે। પીએમ પોષણ યોજના હેઠળ આપવામાં આવતા ચણામાં જીવાત નીકળી। ખેડા મધ્યાહન ભોજનમાં આપવામાં આવેલ ચણાનો જથ્થો સડેલો હોવાથી બાળકો નાસ્તાથી રહ્યા વંચિત। સમગ્ર મામલે માતર મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। 307 કિલો ચણાનો જથ્થો પાછો મોકલવામાં આવશે। વિદ્યાર્થીઓના નાસ્તા માટે વ્યવસ્થા કરવા મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી। આ જથ્થો આણંદથી ફાળવવામાં આવ્યો હતો। ઝોનલ હેડ અમિત પારેખ સાથે રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર। જે આપણું નામ અને પરિચય। મારું નામ રાજેશ કુમાર રામસિંહભાઈ સોલંકી। આજે ચણા આવ્યા છે એના વિશે શું કહેશો? ચણામાં મધ્યાહન ભોજનના MDM આવેલા હતા અને જે દિવસે આપણે વિતરણ કરતા હતા એ દિવસે અમુક દોણો એવો નીકળ્યો કે ભાઈ કોણો હોય હરેલો હોય એવો વત્તા કોઈક જીવડાનું પેલી હતું। આજે જીવાત આવી છે એ ત્યાં સરકારી ગોડાઉન થી આવી છે કે અહીંયા? હા, તો અહીં જ આવ્યું હતું બધું। સંચાલકો લઈ ગયા નહીં અને જથ્થો બધો જમે આપી દો ને ગોડાઉન જમે કરવાનો પરત।